स्वामी गणेशं नमामि गणेशं नमामि गणराया तू ओंकार स्वामी गणराया तू ओंकार स्वामी गणेशं नमामि गणेशं नमामि गणराया तू ओंकार स्वामी गणराया तू ओंकार स्वामी गणेशं नमामि 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 श्री गजानन जय गजानन जय जय गणेश मोरया श्री गजानन जय गजानन जय जय गणेश मोरया
श्री गजानन जय गजानन जय जय गणेश मोरया। 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 मेरे सारे पल छिन सारे दिन तरसेंगे सुन ले तेरे बिन। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है। सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है।
કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. એ હરખને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા. ભરતને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા. એ ઝીણે ઝીણે મોતી રે ને ચોખલીએ વધાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. 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 એ નરસિંહ રૂપે નોર અવતારી હરણાકસને મારો રે. નરસિંહ રૂપે નોર અવતારી હરણાકસને મારો રે. પ્રહલાદને પોતાનો કીધો અગ્નિથી ઉગારો રે. પ્રહલાદને પોતાનો કીધો અગ્નિથી ઉગારો રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. એ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. એ હરખને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા. ભરતને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા. એ ઝીણે ઝીણે મોતી રે ને ચોખલીએ વધાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. હે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. પાતાળે જઈ નાગન નાથ્યો. નાગણ્યું ને દર્શન દીધા. लाओ हथेली श्याम लखी दो, हये हरिवर नाम लखी दो। लाव हथेળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી ओ દઉં. आंगली ऊपर आत्म प्यारे, कर ऊपर कीर्तार लखी दो। आंगली ऊपर आत्म प्यारे, कर ऊपर कीर्तार लखी दो। લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં.
ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. કંકણ ઉપર કૃષ્ણ કૃપાળો, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળો, ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. કુંડલી ઉપર કમલ નયને અલકાવલી પર અલક લખી દઉં. કુંડલી ઉપર કમલ નયને અલકાવલી પર અલક લખી દઉં. નાસિકા ઉપર નટવર નાગર, નાસિકા ઉપર નટવર નાગર, નથડી પર શ્રીનાથ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. અધર ઉપર અંતર્યામી બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતર્યામી બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. પાપડ ઉપર પરમાનંદ ને, પાપડ ઉપર પરમાનંદ ને, કીકીમાં હું કૃષ્ણ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. હે ચુંદડી ઉપર ચિત્ત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિત્ત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. શ્રાવણી મંડી ભીતર મોહન, શ્રાવણી મંડી ભીતર મોહન, રોમે રોમે રસ રાજ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કીર્તાર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. ઓહો શ્યામ, 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 ઓહો શ્યામ. મુખ ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. કંકણ ઉપર કૃષ્ણ કૃપાળો, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળો, ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ
કુંડલી ઉપર કમલ નયને અલકાવલી પર અલક લખી દઉં. કુંડલી ઉપર કમલ નયને અલકાવલી પર અલક લખી દઉં. નાસિકા ઉપર નટવર નાગર, નાસિકા ઉપર નટવર નાગર, નથડી પર શ્રીનાથ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. અધર ઉપર અંતર્યામી બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતર્યામી બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. પાપડ ઉપર પરમાનંદને, પાપડ ઉપર પરમાનંદને, કીકીમાં હું કૃષ્ણ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. એ ચુંદડી ઉપર ચિત્ત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિત્ત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. શ્રાવણી મણની ભીતર મોહન, શ્રાવણી મણની ભીતર મોહન, રોમે રોમે રસ રાજ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. એ આંગળી ઉપર આતમ પ્યારે કરું પર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારે કરું પર કીર્તાર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી વિભૂષિતકરા નવનીરદાભા.
पीताम्बरागरुणबिम् बफलाधरोष्ठ पूर्णेन्दुसुन्दरमुख अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। प्रभुर्नन्दकुमारो मे स्वामिने वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुः हरे राम 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे राम 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 हरे 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 राम
રામ રામ હરે 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 રામ 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 હરે 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 રામ રામ હરે રામ રામ હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ હરે બોલ કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય સત્રાજિતઃ સ્વતનયામ કૃષ્ણાય કૃતકિલ્બિષઃ સ્યમંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવાન આયે પરમ કૃપાળુ પરમાત્મા શ્રીમદ ભાગવત ભાંગમય સ્વરૂપે વિરાજમાન છે. આપણા સૌના સાથે મળીને સચ્ચિદાનંદ ઘન તાપત્રય વિનાશકારક ભગવાન શ્રી કૃષ્ણ ચરણોમાં સાદર સદૈન્ય દંડવત પ્રણામ હો. આવાહિત સ્થાપિત સુપૂજિત અંતરિક્ષ વિરાજમાન દરેક દેવી દેવતાઓના ચરણોમાં સદૈન્ય સાષ્ટાંગ પ્રણામ હો. દેવતાઓને વિનવતા પ્રાર્થના કરતા વિધિ વિધાન પૂર્વક વેદ વેદાંત પૂર્વક જે દરરોજ દેવતાઓની પૂજા કરે છે, અમારી કથામાં કોઈ વિઘ્ન ન આવે, કથામાં આનંદ આવે, એવા જે તે વિષયની અંદર પારંગત બધાય ભૂદેવોના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રણામ હો. સાધુ સંતો આ સભામાં ભગવાને સાંભળવા આવતા હોય, કયા સ્વરૂપે કોણ આવે છે કેને ખબર છે. એ બધાને મારા વંદન હો. મારા વાલા શ્રોતાઓ, એના હૃદય સ્થિત પરમાત્માને વંદન સહ દરેક શ્રોતાઓને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હરિ ઓમ. હરિ ઓમ. કાલે આપણે જોયું ભગવાનના લગ્ન થયા, અને લગ્ન એમ નમ નહીં, ધામધૂમથી કર્યા, બેન્ટ વાજા લઈને.
સરસ મજાના દિવ્ય લગ્ન થયા છે. ઓલી બાજુ શિશુપાલ રાહ જોવે કે હમણાં મારે બેન્ડ પાર્ટી લઈને જવાનું છે. ઈ તો ત્યાં એના ભેગો ઈ તો બેન્ડ પાર્ટી લઈને આવે ત્યાં કોકે સમાચાર આપ્યા કઈ બાજુ જવું, કઈ બાજુ જવું, મારા લગ્ન છે વર્ગ. એ તો હોય ગયું બધું. એ બધું શિશુપાલ આ રૂકમી સામો જોઈને કે હું કહેતો તો ને ઓલો કે હું તને કહેતો તો ધ્યાન રાખજે, પણ હું રાજો છું તો રાજાની જગ્યાએ રહું ને, હું ત્યાં ધ્યાન રાખવા જાઉં. ધ્યાન તમારે રાખવું જોઈએ એમ કે ને. પછી તો ભયંકર યુદ્ધ થયું છે. રૂકમીને ભગવાને સજા આપી. દાઉજી મહારાજ કે એ રહેવા દે, ઈ તારો હગો હાડો થાય છે એને મરાય, અને હજી લગ્ન થઈને પહેલો જ દિવસ ભગવાન એક મોજ અડધી દાઢી કરી નાખી. દાઉજી મહારાજ કે नायिका धंधा कब से चालू किया? કનૈયો કે આ દાઢી મોજ કરવાનો છે ને, આ વિદ્યામાં આવે. સાંદીપુરી મુનિના આશ્રમમાં ભણ્યા હતા ને, બધું આવે એમ. 64 વિદ્યામાંથી એક વિદ્યા આ પણ છે. એને નેણ કાપતા આવડતું હશે. આઈબ્રો બધું એને 64 વિદ્યામાં બધું આવી જાય. અને દાઉજી મહારાજ ખીજાણા છે, કનૈયા આ થોડુંક વ્યવહારમાં સમજો, હવે કઈ નાના નથી. આવી રીતના તાજા વેવાય અને એની સાથે તમારે આવી રીતના વર્તાવ કરાય. કનૈયા કે દાઉજી મહારાજ ને કે દાઉજી મહારાજ હજી મારા તાજા લગ્ન થયા, તમે મને એકલા ખીજાઈ લેજો, પણ આપણી આવી છે ને અમે આટલું બધું ખીજાવાય? તમારે જે કેવું હોય કેજો, પણ આની સામે કયો માં. હા તો વાંધો નહીં. રૂકમીને કે ભાઈ જે ભૂલ થઈ ગઈ. રૂકમીને જેમ તેમ સમજાવી અને મોકલો. પ્રસંગ હોય ને ત્યારે આવું જ થાય. એમાં એક વડીલ હોય ને એ ખીજાય, અને એના હોય એને જ ખીજાવાનું, બીજા કોઈને ખીજાવાય. અને એ જ સમાધાન કર્યું. અને આને ભોજ કટ વસાવ્યું નવું. કારણ કે એની પ્રતિજ્ઞા કરી હતી કે હું ફરી વખત આવીશ તો રૂકમિણીને લઈને જ આવીશ, અને લઈને નહીં આવું તો આ રાજ્યમાં પાછો નહીં આવું, એવી પ્રતિજ્ઞા કરી હતી ભાઈ. અને ભગવાનના આ પેલા લગ્ન થયા. દ્વારકામાં જઈ અને ધામધૂમથી પાછા લગ્ન કર્યા. આપણે નથી કરતા, 50 વર્ષ થાય તો પાછા લગ્ન કરે. ગોલ્ડન જુબેલી શું કે પાછા લગ્ન કર્યા. ભગવાને એની કુંડળી જ એવી બનાવી હતી કે એને લગ્ન જ કરવાના. ઓલા જન્મની અંદર રામાવતારની અંદર સીતાજી એક જ હતા. આ વખતે બધા ગ્રહોને એમ થયું કે હવે ભગવાન એક લગ્ન હોય થોડું આગળ. બધાને એમ થયું સારી જગ્યાએ. એમાં એવા યોગ સર્જાણા, કેટલાય લગ્ન થવા માંડ્યા. દ્વારકાની અંદર જઈ ધામધૂમથી લગ્ન કર્યા. ભગવાનના પહેલા લગ્ન થયા. જરાસંઘને બધાને મનની અંદર દુઃખ તો થયું કે આ ખબર હતી. પછી બધા ઘરમાં માથાકૂટ કરે. ખબર હતી કે આ ચોર છે, ચોરી કરવાનો જ છે, પાકી ખબર હતી. છતાં તમે જો કોઈ ધ્યાન ન રાખ્યું ને જો હું એમનેમ રહ્યો,
જરાસંઘે આવીને સમજાવ્યું શાસ્ત્રના વચન કે જો ભાઈ કે આપણે ક્ષત્રિય કહેવાય અને ક્ષત્રિય છે ને તો હાર જીત તો આવતી જ હોય. સાંભળ, મેં મથુરા ઉપર 17 વખત આક્રમણ કર્યું, 17 વખત હું હાર્યો, 18મી વખત કૃષ્ણ ઉપર વિજય મેળવ્યો. મારા ઉપરથી જ જો. શિશુપાલ કે તો બરાબર, બાકી એકલા નહીં. મરવું ઈ કોઈને ગમતું નથી, પણ બધા હારે મરે તો વાંધો નહીં. ઓલો ભૂકંપ આવ્યો ને તો કે કાંઈ વાંધો, બધા હારે તો જાઓ, એકલા નથી જવાનું. દુઃખ ઈ વાતનું છે, એકલા નથી જવું. બાકી બધા હારે હોય તો વાંધો નહીં, તો કાંઈ વાંધો નહીં, જાઓ. ભગવાનનું દિવ્ય દાંપત્ય જીવન છે. એના પછી ભગવાનના સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, એક વખત એવું બન્યું ભગવાન દ્વારકાની અંદર રાજ કરતા હતા. ભગવાનના જો અલગ અલગ લગ્ન છે, સાંભળજો કથા. એવામાં એ રાજ્યની એક રાજ્યમાં સત્રાજીત નામનો એક યાદવ રહેતો હતો અને ભગવાન સૂર્યની બહુ મોટી ઉપાસના કરી. દરરોજ સૂર્યનારાયણને પાણી આપ્યા વગર, અર્ઘ્ય આપ્યા વગર જલપાન ન કરે. અને એક વખત એને સૂર્યનારાયણ પ્રસન્ન થયા, સત્રાજીત માંગ માંગ, કઈ નથી જોતો, આશીર્વાદ આપો ને. અને ભગવાન એને પ્રેમથી એક મણી આપી. કઈ મણી? સ્યમંતક મણી આપી. ઈ મણીનો પ્રભાવ એવો કે એ મણીમાંથી 8 વાર સોનું નીકળે, એટલે કેટલાય મણ સોનું નીકળે. સાંજે મૂકી સવારે સોનાના ઢગલા થઈ જાય. 8400 તોલા સોનું કહેવાય ડેઈલીનું. 8400 તોલા સોનું ડેઈલી એમાંથી નીકળે. સત્રાજીતને કોકે કીધું, ભાઈ સત્રાજીત, આવી બધી મોંઘી મૂડી હોય ને એ ઘરમાં ન રખાય. અને ભગવાન એક વખત બોલાવ્યો, અહીં આવજે તો જરાક. બધા યાદવો સભામાં બેઠા હતા અને ભગવાને કીધું, સત્રાજીત, તારી પાસે કોઈ મણી છે કે? હા, અરે એક કામ કર, આ મણી છે ને તારા મોતનું કારણ બનશે. એના કરતા આ મણી રાજકોષમાં જમા કરી દે. યાદવે બધાએ સાંભળ્યું અને સત્રાજીતે કીધું, ભાઈ મેં ભગવાનની ઉપાસના કરી, મારી મણી છે, મારે દેવી કે ન દેવી મારા મનની વાત, ન આપી. એક વખત એવું બન્યું, સત્રાજીતનો ભાઈનું નામ છે પ્રસેન. ઈ પ્રસન્ને કીધું, એક વખત ભાઈ મને મણી પહેરવા દે. આપણે હોનાનો હાર હોય બૈરાવને, નાનો હોય, બીજા બૈરાવનો હાર ગમી ગયો હોય તો એમ કે ભાઈ મારે લગ્ન છે, મારે ભાઈના કોકના ભાઈના લગ્ન છે, કોઈ ગયું છે, મારા ભાઈના લગ્ન છે, તો મને જરાક હાર દે ને. અરે એમાં હું લઈ જા, અરે બાજુ બંધી ઓલી પહોંચી આપે, બધું આપે. અને કોકને એમ લાગે જાણે કે આના જ કેમ લગ્ન હોય, એવી સરસ તૈયાર થાય. હો રીતના તૈયાર થાય અને થવું જ જોઈએ. એટલે પ્રસન્ને મણી પહેરી અને જંગલમાં ગયો. જંગલમાં કે શિકાર કરવા માટે ગયો છે. એવામાં બહેને એવું એક સિંહ જોઈ ગયો કે આના ગળામાં મણી છે અને સિંહે આ પ્રસન્નને મારી નાખ્યો. અને જ્યાં સિંહ મણી લઈને જતો હતો એવામાં સામે જાંબુવાનજી મળ્યા, જે રામાવતારની અંદર હતા. એ જે ગળામાં ઢોલ નાખી અને વામન ભગવાનની પરિક્રમા ફરી ગયા હતા. કેટલા વિશાળ ઢોલ વગાડતા વગાડતા પરિક્રમા ફરી ગયા. એમ આપણે કેમ કીર્તન ગાતા ગાતા આમ ગોળ ગોળ ફરી જઈએ. ગમે એવું વાગે પણ જગ્યા નો બદલે. એમ એની ધરી ઉપર પૃથ્વી ફરે. બરાબર છે. કાલે અમારા આ ભાઈ કેટલા સરસ તબલા વગાડતા, પણ એની જગ્યા ઉપર જ હતા.
કેટલા દિલથી વગાડતા હતા, હે દિલથી. એલા એના લગ્ન થાય એમાં મજા બધાને આવે, આપણે આવે ને. એ દિલથી વાગતા હોય તો ખબર પડી જ જાય, મોઢા ઉપર એની તરત લાઈટ ખબર પડી જાય. તો એ જાંબુવાને ગળામાં ઢોલ નાખી જે પરિક્રમા, એ જાંબુવાન હજી છે. જાંબુવાન શું કરવા હતા ખબર? એક વખત રામાયણમાં યુદ્ધ થયું ને, તો રામ ને રાવણ નું ભયંકર યુદ્ધ થયું અને રાવણ મરી ગયો ને પછી જાંબુવાને ભગવાનને કીધું હવે મારે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ. તઈ થઈ ગયો. તાવડી જાડી હોય તો ધગવામાં વાર લાગે ને, એ થઈ ગયો. હવે મારે યુદ્ધ કરવું છે, હવે મને હુરાતન ચડ્યું. રામ કે એલા યુદ્ધ પૂરું થઈ ગયું અને હવે નહીં જાય ને તો ભરત અગ્નિ સ્નાન કરી લે. ના ના મારે યુદ્ધ કરવું જ છે, હવે મને અંદરથી આમ ઉમળકો આવ્યો, યુદ્ધ નહીં કરું ત્યાં સુધી મજા નહીં આવે. ભગવાન કે જા હું તને વરદાન આપું છું, યુદ્ધ કરીશ, પ્રોમિસ, અને તું થાકીશ ને ત્યાં સુધી. અને એ જ યુદ્ધ ભગવાનને મગજમાં હતું અને જાંબુને એટલા માટે જ ભગવાનની સામે આજે આવ્યો. અને ભગવાનને ખબર પડી કે આ જગ્યાએ સિંહ મરી ગયો છે, જ્યાં સિંહ મરી ગયો ત્યાંથી રીંછના પગલા ચાલુ થયા. ભગવાન ધીમે 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 અને ભગવાનની ઉપર આડ લાગ્યું હતું ને, આવી રીતના મરાણો ભગવાનની ઉપર આડ લાગ્યું કે તમે જે હોય આ મણી તમે ચોરી ગયા છો. અને ગામમાં વાતો થવા માંડી. સત્રાજીતની ઘરવાળીને સત્રાજીતે કીધું, એલી સાંભળ તને એક વાત કહું, તું કોઈને કહેતી નહીં. તો કે શું? મને લાગે છે હોય ન હોય કૃષ્ણ એ જ આ મણી ચોરી છે, કૃષ્ણ સિવાય બીજું કોઈ ન હોય. અને ખોટું આડ મૂક્યું, ચોરીનું ખોટું આડ મૂક્યું. બૈરાના પેટમાં વાતરી. ઓલી ઓને કીધું, જો તું મારી પાકી બેનપણી છો ને તને જ કહું છું, તું કોઈ ન કહેતી. કરણે કરણે જપન જના. ઓલાય ઓને કીધું, ઓલાય ઓને કીધું. એમ થાતા 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 કૃષ્ણ ભગવાન સુધી વાત પહોંચી કે કૃષ્ણ એ મણી ચોરી છે. અને કૃષ્ણ ભગવાને કીધું કે મારા ઉપર આડ હોય તો મારે જ દૂર કરવું પડશે. અને ભગવાન થોડા ઘણા યાદવોની ટોળકી લઈ અને ત્યાંથી નીકળ્યા. થોડેક આગળ ગયા ને પ્રસેન છે એનો મૃતદેહ મળ્યો. એનાથી જરાક આગળ ગયા તો મરેલો સિંહ મળ્યો. એનાથી આગળ ગયા તો જાંબુવાનના પગલા જોયા. રીંછના પગલા જોતા 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 ઠેઠ દ્વારકાથી ક્રોસના રસ્તે ક્યાં આવ્યા? રાણાવાવ. આપણે રાણાવાવ છે ને, રસ્તામાં ઘુમલી ગામ આવે, ત્યાં ભગવાન આડા રસ્તે આવ્યા ને ત્યાં રોકાણા. ભગવાને ત્યાં વિંધ્યવાસીની દેવીનું પૂજન કર્યું. હજી પણ મંદિર છે ત્યાં. માને પ્રાર્થના કરી. માએ કીધું ચિંતા ન કરો, સામે જાઓ ત્યાં તમને મળી આ મણી છે મળી જશે. અને ભગવાન જ્યાં જાંબુવનની ગુફામાં ગયા તો જાંબુવાનજી તો નહોતા, પણ જાંબુવતી હતી, રમતી હતી મણી લઈ. અને ભગવાન એના હાથમાંથી મણી લઈ લીધી. છોકરાના હાથમાં રમકડું હોય લઈ લઈ તો શું થાય? રોવા માંડી. જોર જોરથી રાડ પાડી ને ત્યાં તો જાંબુવન દોડીને આવ્યો. કોણ છે? કને કે દેખાતું નથી. હું છું. શું આવ્યા? તો કે મારી વસ્તુ ખોવાઈ ગઈ હતી, ગોતવા આવ્યો, મને મળી ગઈ. અને જાંબુવને અને ભગવાને ભયંકર યુદ્ધ કર્યું છે. ભગવાને કીધું તું હું 12 દિવસમાં જો બારોબાર ન નીકળું તો તમે ઘર ભેગા થઈ જાય અને નાઈ લેજો. અને બધા યાદવ લોકો હતા ને એ ગુફા આડા પથ્થર રાખી દીધા. ભાઈ ઓલો જાંબુવાન પાછો આવે તો નીકળી ન શકે. બધા ઘર ભેગા થઈ ગયા. ભગવાને 27 દિવસ સુધી ભયંકર યુદ્ધ કર્યું. અહર્નિશમ રાત અને દિવસ વિરામ લીધા વગર
એમાં જરા કઈ વિરામ નહીં, એક ધારો 24 કલાક, નહીં પાણી, નહીં ખાવું, નહીં પીવું. ભાગવતમાં એ જ પ્રમાણે લખ્યું છે ને, દીવા નિશમ, રાત અને દી અવિરમત, વિરામ લીધા વગર યુદ્ધ કર્યું. 27 દિવસ સુધી કેવું દ્વંદ્વ યુદ્ધ, હથિયાર વગરનું યુદ્ધ. જાંબુવન પગ મારે તો ભગવાન આ બાજુ જ પગથી કરે, ભગવાન છાતીનો ઘા કરે તો એકાબીજા જે મલ્લી યુદ્ધમાં એકાબીજા છાતી ભટકાડે, બીજા ખંભો ભટકાડે, હાથ ભટકાડે અને પડી જાય પાછા ઊભા થાય, પડી જાય પાછા ઊભા થાય. અને ભગવાને પછી તો જાંબુવનને એવો 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 રામાવતારની અંદર જે યુદ્ધની ઈચ્છા હતી ને એવો જ ભયંકર માર્યો છે. અને લોહીની ધારા નીકળી ગુફા પર, એ પણ આ લોકોએ જોઈતી કે હવે જે હોય વયા જાય. અને ઓલી બાજુ વસુદેવ અને દેવકીજીએ માતાજીનો દેવી યાગ કર્યો, દેવી ભાગવતની કથા કરી. અને માતાજી પ્રસન્ન થયા કે ચિંતા ન કરો. આ બાજુ દેવી ભાગવતની પૂર્ણાહુતિ થઈ અને આ બાજુ બેયનું યુદ્ધ પૂરું થયું. કૃષ્ણ ભગવાને જ્યાં પોતાની છાતી ઉપરથી આવી રીતના વસ્ત્ર દૂર કર્યું ને ત્યાં તો લક્ષ્મીની જે રેખા એ દેખાણી, અને ભૃગુ ઋષિનું જે પગલું હતું, જે પગ માર્યો તો એ દેખાણો તો આ બીજું કોઈ નહીં, આ તો મારો રામ. જાંબુવાન પગમાં પડી ગયો, બાપજી ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં, કાયદેસર વાત છે. તારી ઈચ્છા હતી ને યુદ્ધ કરવાની, હવે કરવું? જાંબુવાન કે હવે બસ, હવે તો ઊભું નથી થવાતું. ભગવાન એની ઉપર હાથ મૂક્યો અને જાંબુવાને કીધું, એક વખત તમે કૃષ્ણ છો, રામ રૂપે દર્શન આપો. મારી ઈચ્છા અને મારું મન એમાં છે. અને ભગવાનને શ્રી રામ રૂપે એમને દર્શન આપ્યા. બોલીએ શ્રી સીતારામ ભગવાન કી જય. ભગવાન તો પછી યુદ્ધ કરીને હાલતા થાય. જાંબુવન કે હવે મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી આ સંસારમાં, હવે એક જ ઈચ્છા છે કે આ દીકરી છે એ ઠેકાણે પડી જાય. અને મને વિશ્વાસ છે કે તમારા જેવો મૂર્તિ હવે મને નહીં મળે. ભગવાનની સાથે એના લગ્ન કરાવી દીધા. જાંબુવન રીછ, આ રીછ જેવી જ. ભગવાન મનમાં વિચાર કરે કે ગામમાં કોક વાતો કરશે કે રીછડી હારે લગ્ન કર્યા, જે હોય હાલો તો ખરા. અને જાંબુવાને કીધું કે તમને કઈક દાયજામાં દેવું જોઈએ ને, કરિયાવરમાં આ મણી તમને આપું છું. અને દ્વારકાની અંદર બધા ભેગા થશે તો આ મણી ક્યાંથી લઈ? ઘણી વખત એવું બને કૃષ્ણ પાસે મણી હતી, આડ આવ્યું એટલે મણી ખીચામાં નાખીને ગયા અને પછી પાછા લઈને આવ્યા કે મને રસ્તામાંથી મળી. એવું નથી કર્યું. જાંબુવન સાથે યુદ્ધ કર્યું, એનું પ્રમાણપત્રક જાંબુવતી સહિત આવ્યા, પ્રમાણપત્રક લઈને આવ્યા. દ્વારકામાં આવ્યા. દ્વારકામાં ખૂબ સ્વાગત થયું. દેવી ભાગવતની પૂર્ણાહુતિ થઈ હતી અને વસુદેવ અને દેવકીજીને થી ઓહો આની કૃપા થઈ જાય બધું થયું. અને જે લોકો વાતો કરતા હતા ને, કૃષ્ણ તો ચોર કહેવાય અને એ સમયમાં બહુ ચોરી કરી હતી ને હવે માખણની ચોરી મૂકીને મણીઓની સોનાની ચોરી કરવા, એ જ લોકો પાછા ફરી યુટર્ન પાછા ફર્યા. અમે કહેતા હતા ને આ કૃષ્ણ કોઈ દી ચોરે નહીં. આ સતરાજી તો જેવો હતો, વિચાર તો કરો. એવડી મોટી સોનાની દ્વારકા જે ખડકીને બેઠો હોય અને નિઃશુલ્ક બધાને રહેવા આપતો હોય, એના ઉપર આડ મૂક્યું કે સોનાની આની મણીની ચોરી કરી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, એને કેન પ્રકારે આપણી ઉપર જે લાંછન હતું એ તો દૂર થયું. અને રસ્તામાં ભગવાનને એમ થયું કે આ એક દ્વારકાની બાજુમાં હવે તો હોય કે ન હોય પણ એ સમયમાં હતો એવું સુખદેવજી મહારાજ કહે છે, એક રુદ્ર હતો, એક ધરા જેવું હતું. એમાં આ જાંબુવતી બેન ને નવડાવ્યા. ગયા ત્યારે જાંબુવતી હતા, નીકળ્યા ત્યારે સ્વરૂપવાન કન્યા હતા. અને ભગવાને યાદ રાખજો કેટલામાં લગ્ન છે, આ આંગળી ઊંચી કરવાની, આમ 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 આમ
બીજા રાઈટ. હવે સત્રાજીતને બધા કેવા માંડ્યા અને મણી લઈ કે ભાઈ તું રાખ, મારે નથી જોઈતી. સત્રાજીતને દઈ દીધી. સત્રાજીત મનોમન બધા મેણાટોણા મારે કે હવે મારે શું કરવું. અને સત્રાજીતની એક દીકરી હતી સત્યભામા. એનો હક પણ નક્કી કરી દીધું હતું પહેલેથી જ. એનો હક પણ નક્કી કર્યું હતું સતધન્વા હારે કે મારી દીકરાને તારી સાથે લગ્ન કરી. અને સતધન્વા પૂરેપૂરો પાખંડી કે આ મણી છે ને એ મળે એટલે લગ્ન કરો. અને સતધન્વાને મનમાં એમ થયું આ ભાઈ જીવતો હશે તો આપણે મણી મળવાની નથી. એટલે સતધન્વા રાતે ખુલ્લી તલવાર લઈ અને આવ્યો. સત્રાજીત જ્યાં સૂતો તો ત્યાં આવીને ડોકું કાપી નાખ્યું. હવારના પોરમાં ખબર પડી કે આ તો સત્રાજીતને કોકે મારી નાખ્યો. અને પાછું ભગવાનની ઉપર જાળ આવ્યું. જોવો કે પાછું યુટર્ન બીજો જોવો. ગોતી ગોતીને થાકી ગયા હશે ને એટલે સત્રાજીતે બધાને કીધું તું ને ચોરી કરી ગયા, એને ગઈમું નહીં એટલે જો મારી નાખ્યો. ફરી વખત ભગવાને કીધું હાડ તો રેવા જ ન દો. સભા ભેરી સુધર્મા સભાની અંદર બધા બેઠા છે અને સભાની અંદર બધા